અંતકાલે તુ પુરુષ આગતે ગત સાધવ અસંગ રૂપી શસ્ત્રથી છેદી નાખજો, ભેદી નાખજો. જો અંતકાલે પરીક્ષિત રાજા તમે ઘર છોડી દીધું, બહુ સારું કર્યું. પરીક્ષિત રાજા તમે પરિવાર છોડ્યું, દીકરાઓ છોડ્યા, રાજ છોડી દીધું, પાઠ છોડી દીધું, બહુ સારું કર્યું છે. નહીં તો માણસને અંતકાલે ઘર છૂટતો નથી. શાસ્ત્ર ભાગવત ગીતા કહે અસંગ શસ્ત્રથી છેદન કરો, સંગ છોડી દેવું અંતકાલે. પણ મહારાજ સંગ ક્યાં છૂટી? અસંગ શસ્ત્રેણ દ્રઢેન ચિત્વા. માણસ શું કરે? મારું ઘર, મારું દીકરા, મારું ઘર, મારું દીકરા. એટલે શું થાય ખબર છે? જે દીકરો 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 એમ કરતા મરણ પામે, તો દીકરાને ઘેર પાછો દીકરો થઈને જન્મે, કાં દીકરી થઈને જન્મે. મારી દીકરી, મારી દીકરી, મારી દીકરી કરે, દીકરીને ઘેર જન્મે. મારી દુકાન, મારી દુકાન, મારી દુકાન કરે, તો દુકાનની રક્ષા કરવા વાળો કોઈક જીવજંતુ થઈને જન્મે. પણ મારું ઘર, મારું ઘર, મારું ઘર એમ કરે તો આંધી ચચી થઈને જન્મે. શું કામ? કે સંસ્કૃતમાં એને શું કહ્યું ખબર છે? ગ્રહ ગોધિકા. આંધી ચચી ઘરમાં ગોધાઈને પડી હોય, લો બારે કાઢો પાછી અંદર, બારે કાઢો પાછી અંદર. ભલે આપણા પિતૃ ના હોય ને બીજા ના હોય, પણ જેને ઘર વધારે ગમે એ આંધી ચચી થાય, ઘરમાં ગોધાઈને પડી હોય. વાડી વધારે ગમે પાછું બળદ થાય, બળદ થઈને ખેડાય બિચારો. આપણે કહીએ ને, જેને પોતાની તિજોરીની વધારે પડી હોય તો કાળો નાગ થઈને રક્ષા કરતો હોય, આંટા ફેરા દે કે મારું ધન સંપત્તિ એની રક્ષા કરું. માટે અસંગ શસ્ત્રેણ દ્રઢેન ચિત્વા. અસંગ રૂપી શસ્ત્રથી જે કઈ આસક્તિ છે એને છેદી નાખજો, એને ભેદી નાખજો. પણ પરીક્ષિત તમે તો સારું કર્યું, પહેલેથી જ ઘર બાર છોડી દીધા, અનશન વ્રત ધારણ કરી લીધું, એ બહુ સારું કર્યું. જો આ સંસારમાં જેટલા પણ ઝાડવા છે એ ભગવાને કેના માટે બનાવ્યા છે? આપણા વાનપ્રસ્થો માટે. કે આપણે ઘર છોડીને નીકળી જઈએ, વૃદ્ધ અવસ્થામાં ખાવા જોઈએ, પીવા જોઈએ, તો ભગવાને નાના નાના ઝરણા બનાવ્યા. ઘર છોડી તો જંગલમાં આવીશ, પાણી પીવા તને જોઈએ, તો નાના ઝરણાઓ, તળાવો, સરોવરો, જ્યાં જાઓ, હિમાલયમાં જાઓ, ગિરનાર જાઓ, જ્યાં ગુફા હોય, જ્યાં કંદરા હોય, ત્યાં પેલા ઝરણા હોય. શા માટે ઝરણા હોય? કે તરસ લાગે તો પાણી પીવા સાધુ સંતોને. પછી તો કે જ્યાં જ્યાં મોટો પહાડ હોય ત્યાં ગુફા હોય. ગુફા શું કામ હોય? તો કે સાધુ સંતો ઘર છોડી દે પછી રહેવા માટે કાંક તો વસ્તુ જોઈએ ને, તો બસ ગુફામાં બેઠા હોય. પછી તો કે દાભડો એવા ઘાસ છે એની સૈયા બનાવવાની. પછી તો કે તુંબડી હોય એમાંથી કમંડલ બનાવવાનું. ટાઢ પડે તો શું કરવાનું? ટાઢ પડે ત્યારે મુઠ્ઠીઓ બંધ કરી દેવાની. ઓશિકાને જરૂર પડે તો હાથ આડો રાખી દેવાનો. સુખદેવજી શીખવાડે પરીક્ષિત રાજાને કે જુઓ તો ખરા, ભગવાને કેટલી વ્યવસ્થા કરી છે મહાપુરુષો માટે. ક્યારેક ભૂખ લાગે, ક્યારેક તરસ લાગે, તો હે કેટલાય જંગલી ફળો છે, બીલીપત્રના ફળ છે, બોરા છે, ખજૂર છે, નાના મોટા ફળો તેમણે ખાવા. પરીક્ષિત, પણ તારે તો એ જરૂર નથી, કારણ કે તું તો અમારી સાનિધ્યમાં બેઠો, તારે તો નથી ખાવું, નથી પીવું, તને ખાવા પીવાની કોઈ ચિંતા નથી. હવે તારે 4 વસ્તુ જીવનમાં શીખવાની છે: જીતાસનો, જીત શ્વાસો, જીતેન્દ્રિય, જીત સંગ. શું શીખવાનું છે? તો કે જીતાસનો, પહેલે આસનને જીતી લઈએ, જીત આસનો, જીત શ્વાસો, જીત સંગો, જીતેન્દ્રિય. જીતાસનો, જીત શ્વાસો, જીત સંગો, જીતેન્દ્રિય. સ્થૂલો ભગવતો રૂપે મન સંધાર્ય દ્વિદયા.
વિશેષતસ્ય દેયો અયમ સ્થવિશ્ચમ સ્થવિષા જીતાસનો જીત શ્વાસો જીત સંગો જીતેન્દ્રિય. તો સુખદેવજીને કહા, ચાર વસ્તુ ખાસ તમારે શીખવા જેવી છે. એક તો આસનને જીતી લેવું, એ શીખવાનું કે 3 કલાક આપણે બેસીએ, આપણા પગ દુખવા ન જોઈએ, એક આસનથી બેસીએ. જીત શ્વાસો એટલે નિત્ય દરરોજ પ્રાણાયામ કરી લેવું, પ્રાણાયામ કરી શ્વાસને જીતી લેવું. જીતેન્દ્રિય જીત સંગો એટલે ઇન્દ્રિયોને જીતી લેવી અને સંગને જીતી લેવું. સંગ કેવી રીતે? 2 પ્રકારના સંગ હોય. એક સંગ હોય માણસોનો, વ્યક્તિનો, વસ્તુનો, પદાર્થનો, અને બીજો સંગ હોય વ્યસનનો. માટે તમારે વ્યસન પણ જીતી લેવા અને સંગ પણ જીતી લેવું. એટલે ભૂખ, તરસ, નિદ્રા એ છે ને ભક્તિ માર્ગમાં આડારૂપ બની. આપણે માળા જપી હોય, ઓચિતાની નિંદર આવે, શું કરીએ? તો નિદ્રા જીતી લેવી. કેટલી? તો કે આપણે ચાહીએ ત્યારે જ નિદ્રા આવે, આપણે ન ચાહીએ ત્યારે નિદ્રા આવે જ નહીં. ચાહીએ તો જ નિદ્રા આવે. પછી ચાહીએ તો જ ભૂખ લાગે, ચાહીએ તો જ તરસ લાગે. આ જ્યારે અમુક અવસ્થા થાય ત્યારે માણસે આ 3 વસ્તુ તો ખાસ જીતી લેવી: ભૂખ, તરસ અને નિદ્રા. અને જે 3 વસ્તુ જેણે જીતી લીધી એને આ સંસારમાં કોઈ દુઃખી ન કરી શકે. ગમે ત્યાં જાય એને ખાવાની ચિંતા ન હોય, એને પાણીની ચિંતા ન હોય, એને નિદ્રાની ચિંતા ન હોય. ક્યાં સુઈશ? એક રાજસ્થાનમાં એક બાવરી નામે ગામ છે, ને ત્યાં એક ગોદડિયા બાપુ રહે. તો જવાનીમાં સંન્યાસ લીધું અને પછી શું કરે, બપોર પડે એટલે સુંડલો ભરીને ખીચડો ખાઈ જાય. પછી તો નીંદર આવે કે ના આવે? નીંદર આવે એટલે સુતા આવીને ગુરુ એક લાત મારે, હોઠ ખાવા સારું સાધુ થયો છો, સુવા માટે સાધુ થયો? ખબર નથી પડતી કે સાધુ થયા પછી નિદ્રાને જીતી લેવી જોઈએ. એટલે વળી એક દિવસ થાય પણ પાછી ભૂખ લાગે તો શું કરે? વળી પાછી બીજા દી ભૂખ લાગે તો જોઈ ગુરુ જોતા નથી ને, હાલતે ચાલતે ખાતે પીતે કંઈક ને કંઈક ખાય એટલે નિંદર આવે. તો નિદ્રા બહુ સતાવે છે. એક દિવસ એને ક્રોધ આવી ગયો, ગુસ્સો આવી ગયો. સાલિયા નિદ્રા કેમ કરીને જીતાય? તો હાલતા થઈ ગયા, ગુરુદેવ જ્યાં સુધી નિદ્રાને જીતી ન લઉં, ભૂખને જીતી ન લઉં, ત્યાં સુધી તમને મોઢું નહીં બતાવું. હાલતા થઈ ગયા, એક નદીની કાંઠે ગયા. એમાં એક ઝાડ જોયું, આમ નમેલું ઝાડ હતું, કાંઠા તરફ કંઈક વડ જેવું કે ખબર નહીં શું ઝાડ હશે. વિચાર કર્યો એક ઉપાય છે, ઝાડ ઉપર ચડી ગયા, પછી બેઠા. હવે જો ટેવ હોય તો 12 વાગે ને એટલે નીંદર આવે એટલે ઝાડ ઉપર બેઠે બેઠે જોલે ચડ્યા, ધબ દઈને પડ્યા પાણીમાં. પાછું તરતા આવડે એટલે તરીને બહાર નીકળ્યા, વળી પાછા ઝાડ ઉપર ચડી જ બેઠા. અડધી કલાક થઈ, વળી જોલે ચડ્યા, વળી ધબ દઈને પડ્યા નીચે, વળી પાણીમાં, વળી પાછા તરે. 1 વાર 2 વાર 3 વાર રાત્રિ પડી. હવે તો નીંદર આવે કે નહીં? રાત્રિ હોય કે દિવસ હોય, બાપજી એ ઝાડમાંથી નીચા જ ન ઉતરે. ભૂખ લાગે તો થોડાક એ ઝાડવાના ટેટા હોય વડ જેવા ઉદુંબરના, એવા બસ ખાઈ લે. પણ સાચી ઘટના ઘટી કહું છું. બાવરી ક્યારેક જાઉં તો મેં તો કથા સાંભળી છે ભક્તમાળમાં કે 6 મહિના થયા, એક દી રાતના બેઠો છે, ડાળખી ઉપર બેલેન્સ રાખી, નથી નિદ્રા આવતી, નથી ભૂખ સતાવતી, નથી તરસ સતાવતી. ત્યારે સાક્ષાત એક કાળા રંગની દેવી પ્રગટ થઈ. હે બેટા, હું તારી ઉપર પ્રસન્ન થઈ છું. અને ઉપર બેઠે બેઠે પૂછ્યું, ભાઈ મારું શું કામ પડ્યું? કોણ છો માડી તમે?
તો કે બેટા તે મને જીતી લીધી, હું સાક્ષાત નિદ્રા દેવી છું. યા દેવી સર્વભૂતિષુ નિદ્રા રૂપેણ સંસ્થિતા. આજ તો 6 મહિના થયા, એવી કોશિશ કરી, આજ તે નિદ્રાને પણ જીતી લીધી, આજ તે ભૂખને પણ જીતી લીધી, આજ તે તરસને પણ જીતી લીધી. પછી બાપુ રાજી થયા, ત્યાં જ આસન બનાવ્યો, ડાકરો બનાવી રહે. આજ બાવરીમાં એ મહાત્માના દર્શન કરવા લોકો ઘણા જાય. મેં તો જ્યારે કથા વાંચી ત્યારે આનંદ થયો કે આજને સંગને જીત્યું કહેવાય. જીત સંગો. માણસ જ્યારે સંગને જીતી લે, ભૂખને જીતી લે, નિદ્રા જીતી લે, આહાર જીતી લે, પાણી પીવાનું એ સતાવે છે છેલ્લી અવસ્થામાં. જો આપણે બરોબર માળા ઉપાડીએ સવારે ઉઠી, શ્રી કૃષ્ણમ શરણમ મમ, આમ જરાક તન્મય થાય, ત્યાં તો દીકરાને વોવે ચા બનાવી હોય ને કપરકાબી ખખડે એટલે આપણી સુરતા દોડી જાય પેલી કપરકાબીમાં કે ઝટોઝટ માળા ફેરવું